રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે આજનો દિવસ બેવડી ખુશીઓ લઈને આવ્યો છે। આજે તેમના જન્મદિવસની શરૂઆત અત્યંત ભક્તિભાવપૂર્વક અને સેવાના કાર્યો સાથે થઈ। એક તરફ રાજ્યના યુવા નેતાનો જન્મદિવસ છે તો બીજી તરફ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 2 સ્થિત સ્વામિનારાયણ મંદિરે શીશ ઝુકાવ્યું હતું। તેમણે ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા। જન્મદિવસના અવસરે હર્ષ સંઘવીએ ગૌ સેવા પર ભાર મૂકતા ગૌ માતાની વિશેષ પૂજા કરી। ગૌ માતાને તિલક કરી અને ફળાહાર કરાવી તેમણે આશીર્વાદ લીધા હતા। આ પર્વમાં 1000 ઋષિકુમારો દ્વારા કરવામાં આવતો શંખનાદ અને 108 ઘોડાઓ સાથે નીકળનારી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું। 72 કલાક સુધી અવિરત ચાલનારા અખંડ ઓમકાર જાપથી સોમનાથની પવિત્ર ભૂમિ ગુંજી ઉઠશે। સોમનાથ ખાતે પધાર્યા છે। 8, 9, 10 તારીખે આ લાખો ભાવિ ભક્તો સોમનાથ ખાતે આ ઓમકાર જાપમાં બી જોડાવાના છે અને સાંજે મહાઆરતીમાં બી જોડાવાના છે। આ સૌ ભાવિ ભક્તોની સંપૂર્ણ વ્યવસ્થાઓ અને ખૂબ મોટા ભંડારાઓ બી અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યા છે। 10મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બી સોમનાથ પધારી ગયા છે। સોમનાથ દાદાની પૂજા અર્ચના, ટ્રસ્ટની બેઠક, મહાઆરતી અને સવારે શૌર્ય યાત્રામાં બી આદરણીય પ્રધાનમંત્રી શ્રી જોડાવાના છે। આ શૌર્ય યાત્રા એક વિશેષ યાત્રા છે જેમાં 108 ઘોડાઓ, 1000 થી વધારે ઋષિઓ, 5000 થી વધારે મહિલાઓ અને 50,000 થી વધારે નગરજનો અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો આ શૌર્ય યાત્રામાં જોડાવાના છે। ઋષિકુમારો દ્વારા એક સાથે 1000 થી વધારે ઋષિકુમારો શંખનાદ કરતા હશે। બેવ બાજુ ગામના, રાજ્યના અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો સોમનાથ દાદાની ભક્તિમાં ભક્તિમય હશે। સોમનાથ સ્વાભિમાન પર્વ એ ઐતિહાસિક છે। રાજ્યમાંથી હજારો લાખો સોમનાથ ભક્તોને જે શિવ મંદિર આપ સૌની નજીક હોય ત્યાં જઈને યથાશક્તિ આપની ભક્તિ પ્રમાણે ઓમકાર જાપ જરૂરથી કરજો, જોડાશો। આ એક ઐતિહાસિક ઓમકાર જાપની શરૂઆત થઈ છે। જે ઓમકાર જાપ દુનિયામાં એક સાથે આટલા કલાકો સુધી આટલી મોટી સંખ્યામાં સોમનાથ દાદાના પ્રાંગણમાં તો ખરી જ, એના સિવાય બી રાજ્યના હજારો મંદિરોમાં આ ઓમકાર જાપનું આયોજન કરવામાં આવ્યું છે।